નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। પવન સાથે ધોધમાર વરસાદ પડતા ત્રેવડી ઋતુ જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણ બદલાયું છે। કમોસમી વરસાદથી ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે। વહેલી સવારે ઠંડી, બપોરે ગરમી તો સાથે જ વરસાદનું પણ આગમન થતા ત્રેવડી ઋતુ જોવા મળી છે। વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। પ્રિયાંક, વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, હાલ શું છે પરિસ્થિતિ? જે જિજ્ઞાસા આપને જણાવી દો તો વલસાડ જિલ્લાના વાતાવરણની અંદરમાં પલટો આવ્યો હતો। વાપી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। પવન સાથે ધોધમાર વરસાદ પડતા તેવડી ઋતુ જોવા મળી હતી। સાથે જ હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। વલસાડ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। કમોસમી વરસાદને લઈને ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। જી પ્રિયંકા, આભાર જાણકારી માટે। ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્ર પર ડિપ્રેશનના કારણે ભારે પવનની આગાહી છે। આગામી 24 કલાકમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે। પોરબંદર અને ઓખા બંદર પર DC1 અને LC3 સિગ્નલ આપવામાં આવ્યું છે। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે। 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી છે। બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે। વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલમાં હળવો વરસાદ પડશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ જાહેર કરાયું છે। D1 से लेकर D7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है, इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है। और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा, 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विथ स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ। अब हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज, मतलब 25 तारीख के लिए सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए, दीव के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और डे 3 में 26 अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया। अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाद, दीव और अमरेली के लिए दिया गया है। ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાવવાનો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। આ અણધાર્યો વરસાદ ખેતી અને રોજિંદા જીવનને અસર કરી શકે છે। ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। આ સાથે અંબાલાલ પટેલે શિયાળા અંગે પણ મોટી આગાહી કરી છે, જેમાં 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં ગાત્રો થઈ જવતી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે, જે હોળી સુધી ગુલાબી ઠંડીના રૂપમાં રહેશે। લાલ નીનોની ઝાંસી છે ત્યાં જોવા જઈએ તો ઠંડી વધારે રહેવાની શક્યતાના અહેવાલ સાંપડ્યા છે। સામાન્ય રીતે ઠંડીની શક્યતા જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડી જણાશે। મહત્તમ તાપમાન લગભગ 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું જણાશે અને ન્યૂનતમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। મહત્તમ જે તાપમાન લગભગ 30 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે
કે તારીખ 22મી ડિસેમ્બરથી ગાત્રો સિઝનથી કાતિલ ઠંડીને વેગ મળે અને આ ઠંડી ધીરે ધીરે ઉત્તરાયણ ઉપર પણ રહેવાની શક્યતા રહે. 14મી જાન્યુઆરી બાદ ઠંડીનો પુનઃ ચમકારો આવે અને ગાત્રો સિઝનથી ઠંડી એ અરસામાં પણ પડે. શરૂઆતમાં 22મી ડિસેમ્બરે ઠંડી પડશે, 27મી ડિસેમ્બરે ગાત્રો સિઝનથી ઠંડી પડશે અને 11મી જાન્યુઆરી ગાત્રો સિઝનથી ઠંડી પડશે. ત્યારબાદ 14મી જાન્યુઆરી પાછી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થશે અને કદાચ હોળી ઠંડી તાપીને જાય તો પણ નવાઈ નહીં. કૃષિમંત્રીએ કૃષિ સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને નુકસાનના સહાય આપવા મુદ્દે કૃષિમંત્રીએ મોટું નિવેદન આપ્યું. જરૂર પડશે તો ખેડૂતોની સહાય 5,000 કરોડ સુધી લંબાવવામાં આવશે. અંબાજી મંદિરે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ દર્શન કર્યા. દેશભરની જનતાની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે 2500 કરોડની સહાય કરવામાં આવી છે. ઓછી પડશે તો 5,000 કરોડ સુધી પણ લંબાવાશે. મુખ્યમંત્રીએ ખેડૂતોની સહાય માટે ખુલ્લો દોર આપ્યો હોવાનું તેમણે જણાવ્યું. આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે. 2500 કરોડ રૂપિયાની જોગવાઈ. હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે. માનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે 5,000 કરોડની પણ જરૂર પડશે તો વાવ, થરાદ ને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે. એ કામ પૂરું થતા એ ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની, કિસાન સંઘે પણ આ માગણી કરી હતી, એમણે પણ કિસાનો વતી અમને માહિતી આપી હતી. એટલે 2500 રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે. હું પુનઃ એક વાત કહું છું કે 2500 થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર 5,000 કે 5,000 થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે. સુરત જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે. માવઠાથી ખેડૂતોનું તૈયાર ડાંગરનો પાક ભીંજાયો છે. કીમ નજીક આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કર્યું. ખેતરોમાં ભેજ હોવાથી ખેડૂતોએ ડાંગર હાઈવે પર સૂકવ્યો હતો. માવઠાને કારણે ડાંગરની ખેતી ખેડૂતો માટે સતત ખર્ચાળ બની છે. સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો ડાંગરનો પાક પલળ્યો છે. માવઠાને કારણે ડાંગરની ખેતી પણ ખેડૂતો માટે સતત ખર્ચાળ બની છે. ખેડૂતોએ ડાંગરને હાઈવે પર સૂકવ્યો ભેજ હોવાને કારણે અને સાથે જ ખેડૂતોની માંગ છે કે સરકાર આ મામલે આર્થિક મદદ કરે. તો માવઠાથી ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક ભીંજાઈ ગયો છે. વરસેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડાંગરનો પાક પલળ્યો છે. ત્યારે ખેડૂતોએ ભેજ હોવાને કારણે ડાંગરને હાઈવે પર સૂકવ્યો. માવઠાને કારણે ડાંગરની ખેતી પણ ખેડૂતો માટે સતત ખર્ચાળ બની છે. સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં વરસાદી માહોલ છે. આવ્યા છે અને જે ડાંગરનો પાક છે તે સુકાવવા માટે મજબૂર બન્યા છે. આપણી સાથે કેટલાક ખેડૂતો છે, ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સ્ટેટ હાઈવે ઉપર ડાંગર સુકાવવાની ફરજ પડી છે, શું કહેશો? આમાં જો છેલ્લા 3 વર્ષથી વરસાદી પેટર્ન બદલાવાથી જે ચોમાસું આપણે 90 દિવસનું હતું તે 150 દિવસનું ચોમાસું થઈ ગયું છે. તેના કારણને લીધે આપણે અમારા ખેતર ભીનાસવાળાથી એકદમ કાદવ કીચડવાળા છે. ત્યાં અમે પહેલાં અમારા ખેતરમાં ડાંગર સૂકવતા હતા, પણ ત્યાં કોઈ પણ સંજોગમાં સૂકવી શકીએ એવી શક્યતા નથી. તેમજ અમારા ગામના બી રસ્તા કાદવ કીચડવાળા હોવાથી અમે ડાંગર વેળાસર અમે એની કાપણી કરી ન શક્યા ચાલુ સાલ. એના માટે બી અમારો જે ડાંગર અતિશય પ્રમાણમાં પરિપક્વ થઈ જવાથી એનું બી ઉત્પાદન ઘટેલું છે. એટલે એના માટે જ અમે આ ડાંગર માવઠાની જે આગાહી કરવામાં આવેલી છે એટલે ખેડૂત 2 બાકડો બનીને જેમ તેમ કરીને પોતાનું ડાંગર રસ્તા પર આ રોડ પર નાખીને સૂકવીને આપણે મંડળીમાં પહોંચવાની તજવીજ કરી રહ્યો છે. કારણ કે એ ડાંગર જો ખેતરમાં રહી જાય ને માવઠું થઈ જાય તો અમારા મોંમાં આવેલો કોળિયો એટલે કોળિયો તો છે જ નથી. અમે જે ઉત્પાદન કરવા માટે જે કિંમત ખર્ચેલ છે તેનું જ વળતર અમને મળવું એક મોટો પ્રશ્ન છે.
સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 3.50 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં સફેદ તેમજ ગુલાબી ઈયળના ઉપદ્રવને કારણે રોગ આવતા ઉત્પાદનમાં 40%થી વધુનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરીને મહા મહેનતે ખેડૂતોએ પકવેલા કપાસના ભાવ સતત 3 વર્ષથી ઘટી રહ્યા છે. ચાલુ વર્ષે તો એક તરફ ઉત્પાદન પણ ઓછું થયું છે, બીજી તરફ ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, જેથી ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં રવિ સિઝનનું વાવેતર કરવા માટે પણ હાલ ખેડૂતો પાસે પૂરતા રૂપિયા નથી, ત્યારે સરકાર દ્વારા પ્રતિ મણ રૂપિયા 1800 થી 2000ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અત્યારે કપાના ભાવમાં 1400 રૂપિયાના ભાવ છે. અત્યારે ભાવ છે અને 1900 થી 1800 રૂપિયા 2000ની આજુબાજુમાં ભાવ હોવા જોઈએ. અત્યારે પોઝિશન કામે લાગી ગયા છે, કપાનું બંધ કરી અને બહાર મજૂરીમાં લાગી જાય. કેવા ભાવ હોવા જોઈએ તમારે? 1800 થી 1900 2000 રૂપિયાની આજુબાજુમાં હોવા જોઈએ. ખાસ કરીને કહેવાનું સરકારશ્રીને એ છે કે એક તો આ સાલ મોસ્ટ ઓફ જે અનિયમિત વરસાદથી ખેડૂતને જે કપાસ બિયારણ એ તો અને મજૂરી ખર્ચ એટલે લગભગ ખર્ચો નીકળે એવું નથી, પણ સરકારશ્રીને અમે એ વિનંતી કરવી કે જે નુકસાની છે એમાં અમને થોડો ઘણા 1800 થી 2000 રૂપિયા ટેકાના ભાવ મળે. અને બીજું કે જે આ રવિ પાકમાં આવે અમારે સિઝન લેવી તો હાલ પૂરતા તો કોઈ પૈસા છે નહીં. દિવાળી કરવી હતી તો એ બહારથી લાવી અને રાગે અમે ખર્ચો કરીને દિવાળી કરીએ. એટલે ખેડૂતોને મોરા કપાસના 800 થી 900 અને સારા કપાસના 1400 ની આજુબાજુ મળે છે. તો ખેડૂતોને આમાં પોતાનું ઘરનું ગુજરાન પણ ન ચાલે અને ખેતીના ખર્ચા પણ ન નીકળે. તો અમારે સરકાર પાસે એવી માગણી છે કે ટેકાના ભાવથી 2000ની ખરીદી કરે તો ખેડૂતને ટેકો રહે અને સહાય રૂપે સધિયારો મળે. સરકાર દ્વારા પ્રતિ મણ રૂપિયા 1800 થી 2000ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે, ખેડૂતોએ માંગ કરી છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામે ખેડૂતો દ્વારા સભાનું આહવાન કરવામાં આવ્યું, પરંતુ તંત્ર દ્વારા આ સભાને મંજૂરી આપવામાં ન આવતા અંતે ખેડૂતો દ્વારા બાદલપુર ગામના પૂર્વ સરપંચની વાડીએ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત તમામ ખેડૂતો દ્વારા ભવિષ્યમાં પોતાના પૂરતું જ વાવેતર કરવું એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તંત્ર દ્વારા મંજૂરી મળે ત્યારે તમામ ખેડૂતોને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. અમારા અટાણા ઉત્પાદનના નામે કાંઈ નથી, માથે બાવઠા થયા કર્યા અને સરકાર કોઈ ધ્યાન દેતી નથી જરાય. અને યાર્ડમાં માલ લઈ જાઓ, અટાણે કોટાનો ભાવ છે, કોટાના ભાવમાં મગફળી એટલે નોકરિયાત વર્ગ 5,000 રૂપિયા ખેડૂત પાસે લે, શેના લે તો એ પૈસા શેના લે પૈસા? તો એ સરકાર ધ્યાન દેતી નથી. નોકરિયાતને બધા સહાય છે કે એના પગાર વધારી દે, એને ભથ્થું વધારી દે, એને મોંઘવારી વધારી દે, ખેડૂતોને કાંઈ નહીં. ખેડૂતો પાયમાલ થઈ ગયા, ખેતી બંધ કરવી પડશે હવે. કોઈ સરકાર ધ્યાન દેતી નથી. નોકરિયાતના પગાર વધારો, બધું વધારો એને જણાવી શકે ભાઈ આ ખેતી પરવડતી નથી, ખર્ચા ખૂબ વધતા જાય છે અને ખેતી પોહાતી નથી, તો આપણે આનો ભાવ પૂરા મળતા નથી, નુકસાની આવી કુદરતી બીજી આવે તો આનો ઉકેલ શું કરવો આપણે? આ માટે થઈ અને ખેડૂતોને અહીંયા બોલાવ્યા હતા કે ભાઈ દરેક પોતાનું સજેશન કરે. આપણે ખેડૂતોએ હવે શું કરવાનું? આટલા ખર્ચાઓ થાય, મુસીબત આવે, તકલીફ આવે, ખેડૂત કર્જામાં ડૂબતો જાય, તો આનો રસ્તો શું કરવો? તો દરેક ખેડૂતો પોતાની રીતે સજેશન આપીને નક્કી કરે કે ભાઈ એક વાત એવી થતી કે જો ઉત્પાદન ઘટે, ઓછું થાય તો સ્વાભાવિક ભાવ સારા મળે. તો આવી રીતે શું આનો રસ્તો કરવો, કેવી રીતે કરવું, એના માટે થઈને ખેડૂતો ભેગા થયા હતા. આજે મેં મારો વિચાર સમગ્ર ગુજરાતના ખેડૂતો સામે મૂકું છું કે ભાઈ ખેતી બચાવવી હોય, ખેતી દિવસે દિવસે મોંઘી થઈ ગઈ છે, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, તો એના માટે શું કરવું? એના માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા. મોરબી, સુરત, માંગરોળ, જામનગર બધા અમે મારી ખેતરની અંદર મળી અને એક વિચારણા કરી કે ભાઈ ખેતીમાંથી બચવું હોય તો
ફક્ત પ્રોડક્શન જે ખર્ચ છે એ ઘટાડવું. કેવી રીતે ઘટાડવું? 50% વાવેતર ઘટાડીએ તો ઓટોમેટિક 50% ખર્ચ થઈ શકે. એ ઉપર ચર્ચા કરી, બધાએ સ્વીકાર્યું અને ભવિષ્યમાં આગળ વિચારી અને રણનીતિ નક્કી કરી અને આગળ આ વધવામાં સૌએ. પૂર્વ એમએલએ વજુભાઈ ડોડિયાના નિધન પર પીએમએ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ સ્વર્ગસ્થ વજુભાઈના પુત્ર નવદીપ ડોડિયાને પત્ર લખ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પત્ર લખી શોક વ્યક્ત કર્યો છે. વજુભાઈના અવસાનના સમાચાર જાણી ઘણું દુઃખ થયું. દરેક વર્ગ સુધી સેવા કાર્યો પહોંચાડવા તેઓ સદૈવ તત્પર રહેતા. વિરમગામ સાણંદ પંથકે લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યા છે. પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. વડોદરાના મહેમાન બન્યા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા. રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજ થયાની પણ ચર્ચા છે. વડોદરાના સાંસદ હિમાંગ જોશી, મેયર પિંકીબેન સોની મોડા પહોંચ્યા. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા. પ્રોટોકોલ ન જળવાતા કેન્દ્રીય મંત્રી નારાજ થયા હતા. કેન્દ્રીય મંત્રીને રિસીવ કરવા મેયર અને સાંસદ નહોતા પહોંચ્યા. કેન્દ્રીય મંત્રીએ સાંસદ અને મેયરને ટકોર પણ કરી. કાર્યક્રમ સ્થળે પણ મોડા પહોંચ્યા હતા. સાંસદ અને મેયર કેન્દ્રીય મંત્રીના સ્વાગતમાં જનપ્રતિનિધિઓ જ ગેરહાજર રહ્યા. મંચ પર પ્રગટ થયા. મંચ પર જ કેન્દ્રીય મંત્રીએ નારાજગી વ્યક્ત કર્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે કેન્દ્રીય મંત્રીને સવાલ કર્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું. હું વડોદરાનો મહેમાન નહીં, સંબંધી છું કહીને વાતનો છેદ ઉડાવ્યો હતો. मैं समझा नहीं, प्रश्न क्या है? आप नाराजगी क्या जाते हो? मेयर श्री और सांसद श्री को भी आप मेहमान नहीं हूँ, मैं घर वाला हूँ भैया. मैंने 2 कनेक्शन बता दिए. एक तो मेरा मराठा का कनेक्शन है और दूसरा मैं तो जवाई साहब हूँ भाई, बड़ौदा का. તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને કહ્યું કે હું વડોદરાનો મહેમાન નથી, ઘરનો જ છું. આમ કહીને આખી વાતને તેમણે ઉડાવી હતી. સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો. જો કે કેન્દ્રીય મંત્રીએ નારાજગી વ્યક્ત કર્યાના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા. તેમના સ્વાગતમાં પણ જનપ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા અને ડાયરેક્ટ મંચ પર જ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં રોજગાર મેળો યોજાયો, જેમાં 86 યુવાનોને નિયુક્તિપત્ર આપવામાં આવ્યા હતા. પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયેલા રોજગાર મેળામાં વડોદરાના 86 યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં નિયુક્તિપત્રો એનાયત કરાયા. રેલવે, પોસ્ટ, CISF અને એરપોર્ટ સહિતના વિભાગોમાં યુવાનોને રોજગારીના અવસર મળ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે યુવાનો દેશના ભવિષ્યના શિલ્પકાર છે અને સરકાર તેમને રોજગારીના વધુ અવસર આપવા પ્રતિબદ્ધ છે. प्रधानमंत्री जी की ये सोच और विचारधारा है कि विकसित भारत 2047 की यात्रा में हर श्रेणी, चाहे वो निजी क्षेत्र हो, सरकारी क्षेत्र हो, सामाजिक क्षेत्र हो, सभी का योगदान हो इस यात्रा को सुनिश्चित करने का. और इसलिए 2022 में धनतेरस के अवसर पर इस रोजगार मेला का संस्करण की शुरुआत की गई. निरंतर अग्रसर होकर प्रधानमंत्री जी ने इस रोजगार मेला की यात्रा को सुनिश्चित किया है. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું, જેને મંત્રીએ દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગોમાંથી આશરે 600 ગ્રામીણ ડાક સેવકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના રાજ્યોના ગ્રામીણ ડાક સેવકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ડાક સેવા એ જનસેવા છે. વિવિધ પ્રકારના જે એલાઉન્સ મળતા હતા તેમને ભારત સરકારે આપ્યા છે. ટપાલી ભારતના પરિવારનું સદસ્ય છે, જે ઘર ઘર જઈને ટપાલ સાથે પ્રેમ ભાવના વહેંચે છે. એમના સંતાનોને કેન્દ્ર વિદ્યાલયમાં પ્રવેશ મળતો થયો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, વૃદ્ધ પેન્શન યોજના પરિવાર માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. 1,65,000 ભારતમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં સૌથી વધુ છે.
गया था। आज गुजरात राज्य के अलावा मध्य प्रदेश, छत्तीसगढ़, महाराष्ट्र एवं राजस्थान के ग्रामीण डाक सेवकों का सम्मान किया गया। साथ ही माननीय मंत्री महोदय ने हम सभी को डाक विभाग का जो समाज के प्रति सेवा का भाव इतने सालों से है, आगे भी चलता रहे, इसको सुनिश्चित करने के लिए हम सबको प्रेरणादायी उनको प्रेरणा दी है और हम कटिबद्ध हैं कि माननीय मंत्री महोदय का ये संदेश सभी डाक विभाग के कर्मचारियों तक ले जाएंगे। 2024-25 જે રાજકોટમાં તારે જે સારામાં સારી કામગીરી કરી આજે એનું સન્માન કર્યું અને બહુ જ આનંદ થયો કે આવા મંત્રીઓને પહેલી વખત મળ્યા છે કે નાના નાના કર્મચારીને કરાવી રહ્યા છે। પોસ્ટ ઓફિસની જે યોજનાઓ આવે છે અમે ગામડાના વ્યક્તિ સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો છે અને એના રૂપે નક્કી કરેલા ચોક્કસ કર્મચારીનું આજે અમે સ્ટેજ પર બોલાવીને અમારું સ્વાગત કર્યું છે। બહુ જ અમને આનંદ થયો અને અમે આવી રીતે જો કામ થતું રહે તો ઓફિસની વિવિધ યોજનાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી પ્રત્યેક વ્યક્તિના ગામડા સુધી પહોંચાડવાનો પ્રાથમિક પ્રયત્ન કરીશું। ગુજરાત સહિત દેશભરમાં આજે 17મા રોજગાર મેળાનું ભવ્ય આયોજન થયું। અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 150 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા। દેશભરમાં 51,000થી વધુ યુવાનોને આજે ઓફર લેટર મળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ માત્ર નોકરી નથી, રાષ્ટ્ર સેવાનો સુવર્ણ અવસર છે। નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોકોની સેવા કરો। તેમણે ઉમેર્યું કે પાછલા 11 વર્ષમાં 11 લાખથી વધુ યુવાનોને નોકરીઓ મળી। સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવે છે, જેનાથી રોજગારની તકો વધી। જીએસટી અને ભાવ ઘટાડાને કારણે ઉત્પાદન વધ્યું, જેનાથી રોજગાર સર્જન થયું। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા શુભેચ્છા આપી અને સરકારની ઉપલબ્ધિઓ ગણાવી। આ મેળો યુવાનો માટે નવી આશાનું કિરણ બની રહ્યો છે। રોજગારની આ ઝુંબેશ દેશના વિકાસને વેગ આપશે। अवसर और आत्मनिर्भर में बदला है। आज भारत के करोड़ों युवाओं के जीवन में परिवर्तन आ रहा है। पीएम सेतु योजना के तहत देश के 1,000 से भी ज्यादा आईटीआई को अपग्रेड किया जा रहा है। देश के आईटीआई को नया रूप दिया जा रहा है। इन संस्थानों में आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स, रिन्यूएबल एनर्जी, इलेक्ट्रॉनिक्स और पर्यटन सेक्टर में नया कोर्स शुरू किया जा रहा है। ये कोर्स से युवाओं को एक नया सेक्टर में रोजगार मिलेगा। 17મા રોજગાર મેળાનું આયોજન થયું છે। સમગ્ર દેશની અંદર 51,000 યુવાઓને આજે નિમણૂક પત્ર આપવાના છે। એના સંદર્ભે ખાસ કરીને રોજગાર મેળાના સંદર્ભે આજે અમદાવાદ આવવાનું થયું છે। અમદાવાદમાં પણ 154 યુવાઓને નિમણૂક પત્ર આપવાના છે। એમાં 29 બહેનો પણ એમાં સામેલ છે। યુવા ગ્રામીણ પણ એની અંદર સામેલ છે। ત્યારે યુવાઓને એક નવી રોજગારીની સોનેરી એક દિશા મળી છે। માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આ 17મો રોજગાર મેળો એ દ્વારા લોકોને યુવાનોને નિમણૂક પત્ર આપવાના છે। एज अ स्टेनो ज्वाइन किया है मैंने इनकम टैक्स डिपार्टमेंट में। तो खुशी तो बहुत ज़्यादा है और मैं ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी को बहुत थैंकफुल हूँ, क्योंकि आई वॉज प्रिपेयरिंग फॉर अराउंड 4-5 years और फाइनली आई गॉट सिलेक्टेड इन इनकम टैक्स। दैट्स वेरी आई एम वेरी हैप्पी। मैं बहुत खुश हूँ उसके लिए। सो मैं ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी को और पूरे ही सेंट्रल गवर्नमेंट को थैंक्स बोलना चाहती हूँ। मेरा बहुत बड़ा थैंक यू गवर्नमेंट को। मुझे इस काबिल समझा गया कि मुझे इनकम टैक्स डिपार्टमेंट में ज्वाइन करने दिया जाता है। અમરેલીના દુધાળામાં ફરી એકવાર સરોવરનું લોકાર્પણ। એકના એક સરોવરનું અનેકવાર લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। સૌજી ધોળકિયા નિર્મિત 2 સરોવરનું લોકાર્પણ, સરોવરના ખૂણ બદલાવી લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડીજીપી વિકાસ સહાયના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ધનિષ્ઠા સરોવર અને રાધા સરોવર નામ આપવામાં આવ્યું। રાધા સરોવર અને ધર્મેષ્ઠા સરોવર આવા 2 સરોવરનું આજે ઉદ્ઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર
ગુજરાત રાજ્યના IPS અને DGP વિકાસ સહાય સાહેબ એમના હસ્તે અને અમે પણ સાથે હતા, તેમજ પ્રવરા યુનિવર્સિટીના VC પાટીલ સાહેબ પણ હતા અને સૌજીભાઈ ધોળકિયા સહિત સંપૂર્ણ ધોળકિયા પરિવાર જે 2017થી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ, પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં. ત્યારે જળ તો પેદા આપણા કરવાની તાકાત નથી મનુષ્યની, પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો. તો એણે દુધાળા ગામની અંદર આવા તો 160 તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ. એમાં આજે 4 સરોવરોનું લોકાર્પણ હતું. મને બહુ આનંદ થયો કે સૌજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા. ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણાય એવા વિકાસ સાંઈ સાહેબ હાજર હતા. પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા, જેમણે સૌજીભાઈની ડૉક્ટરેટની ડિગ્રી આપેલી. બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા. એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર. એનો મને વિશેષ મીઠાશ રહી. આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે, પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવું, એનું ધ્યાન રાખવું, પાણીનું ધ્યાન રાખવું, ડેમનું ધ્યાન રાખવું, પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું, પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે. એટલે સરોવરનું નામ અમે અમારા વાહિકનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે. એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય. સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે, આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા છે. મહેસાણામાં વાયુસેનાનો ઐતિહાસિક એર શો યોજાયો. વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો યોજાયો. ભારતીય વાયુસેનાની ટીમે આકાશમાં ત્રિરંગો લહેરાવ્યો. સૂર્યકિરણ ટીમના 9 જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરવામાં આવ્યો. યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો હેતુ રહ્યો છે. એશિયાની ગૌરવશાળી ટીમ સૂર્યકિરણ એરોબેટિક ટીમ છે. સૂર્યકિરણની ટીમ 700થી વધુ એર શો કરી ચૂકી છે. 900થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરે છે. તો મહેસાણામાં આ એર શો યોજાયો હતો. વાયુસેનાના ઐતિહાસિક એર શોને પ્રસ્તુત કરાયો. વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. સૂર્યકિરણ ટીમના 9 જેટ્સ દ્વારા આ એર શો પ્રસ્તુત કરવામાં આવ્યો. ખાસ તો આ એર શો યોજવા પાછળનો હેતુ યુવાનો સશસ્ત્ર દળોમાં જોડાય એ માટેનો રહ્યો. એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ. 700થી વધુ એર શો અત્યાર સુધી સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા થઈ ચૂક્યા છે અને 900થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ જેટ્સ ઉડાન ભરે છે. સૂર્યકિરણ ટીમના 9 જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરાયો. આજે મહેસાણા શહેરની અંદર 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ છત એવી બાકી નહોતી કે જ્યાં આગળ આ વાયુસેનાનો શો અને એને સલામી આપવા માટે મહેસાણાની જનતા ઉમટી ના હોય. પહેલી વખતે આ મહેસાણા એરોડ્રામ પર આદરણીય મોદી સાહેબની સભા પછી આટલી પ્રજા અહીંયા આપણને જોવા મળી છે. ખૂબ આનંદનો વિષય છે અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના, થલસેના અને જલસેના આ ત્રણે જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને ગુણય અને રાજકીય ઈચ્છાશક્તિ એને મળી છે, એના કારણે લશ્કર આગામી સમયમાં વધુ ને વધુ સક્ષમ થઈ રહ્યું છે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેકિંગ સાથે હું છું દીપિકા. સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ ગેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે. જસદણ નજીક આવેલા આ પ્રવાસન અને યાત્રાધામ વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મારફતે 10 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજે મંદિરના પટ આંગણમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રીના ટ્રસ્ટીઓ, પૂજારીઓની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આયોજન હેઠળ 4 કરોડની રકમથી પટ આંગણમાં લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સ્થાપિત થશે.
પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ જેમ કે પાર્કિંગ, વોશરૂમ, પીવાના પાણી અને વિશ્રામ સ્થળો મળશે. તેમજ મંદિર નજીક દુકાનો માટે સ્ટોલ વ્યવસ્થા કરી સ્થાનિકોને કાયમી રોજગારની તકો આપવામાં આવશે. આ પહેલથી ગેલા સોમનાથની યાત્રાધામ તરીકેની તેમજ પ્રવાસન કેન્દ્ર તરીકેની ઓળખ મજબૂત થશે. મંત્રી કુંવરજી બાવળિયા આ અંગે જણાવ્યું કે આ વિકાસથી હજારો ભક્તો અને પ્રવાસીઓને લાભ થશે. તહેવારોને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ખાસ આયોજન કરી રેલવેની મુસાફરી દરમિયાન ભીડ ન થાય તે માટે આયોજન કર્યું છે. છઠ પૂજાને લઈને રેલવે દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ કાલુપુરની મુલાકાત લીધી. મુસાફરોને અવગણ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તો छठ पूजा ने लेने रेलवे विभाग द्वारा विशेष पूजा कर। देखिए, आपने बहुत अच्छा प्रश्न किया सूरत के बारे में। मैं आपको वहाँ की स्थिति बताना चाहूँगा। सूरत पे इस बार जो कार्य किया गया बहुत ही उम्दा तरीके से काम किया गया। ये बात ठीक है कि लाइन लगाई गई, उसकी आवश्यकता थी। जितने पैसेंजर्स ने एक दिन में वहाँ ट्रेवल किया है, करीब 25 से 30 हजार लोगों ने 6 से 8 घंटे में ट्रेवल किया है, उन सभी को एक लाइनबद्ध तरीके से, क्रमबद्ध तरीके से गाड़ी में बिठाया गया, गाड़ी में जगह दी गई, उसके लिए कतार लगानी पड़ी। और जहां तक ये 4 से 5 किलोमीटर की बात है, बिल्कुल गलत है। हम लोगों ने स्टेट एडमिनिस्ट्रेशन से बहुत ही क्लोज कांटेक्ट बना के रखा था। सिटी पुलिस, जीआरपी, रेलवे के आरपीएफ के जवान, कॉमर्शियल स्टाफ, वो सब अवेलेबल थे। सिर्फ पूरी व्यवस्था बनी रहे, कोई अप्रत्याशित घटना ना हो, सब सुरक्षित रहें, त्योहार के समय जा रहे हैं, उसके लिए लाइन लगाई गई। पर उस लाइन में सभी यात्री जो गए हैं उनका अनुभव बहुत ही अच्छा रहा है और उन्होंने सभी ने सराहना की है रेलवे के कार्य की। छठ पूजाનો તહેવાર સુરતમાં ધામધૂમથી ઉજવાશે। બિહારી સમાજના મહત્વના પર્વને લઈને પશ્ચિમ રેલવે વિભાગે સુરત રેલવે સ્ટેશન પર વિશેષ તૈયારીઓ કરી છે। ભીડ નિયંત્રણ માટે સ્પેશિયલ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે અને વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। દરેક 10 થી 15 મુસાફરોના જૂથ સાથે પોલીસ અને આરપીએફ જવાનો સ્ટેન્ડ બાય રહેશે। ટિકિટ બારીઓ પર લાંબી કતારો ટાળવા પોર્ટેબલ ટિકિટિંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે। म्यूट्स द्वारा मुसाफरो कैश और ऑनलाइन पेमेंट सरलताथी टिकट मेळवी शकशे અને આ વ્યવસ્થાઓથી મુસાફરોને સુવિધા મળશે અને તહેવારોનો ઉત્સાહ બમણો થશે। સુરતમાં છઠ પૂજાનો તહેવાર ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાશે। શહેરના 20 સ્થળો પર આ પવિત્ર પર્વનું આયોજન થશે, જે ઉત્તર ભારતીય સમાજમાં અનેરું મહત્વ ધરાવે છે। सूर्यपुत्री तापी नदीना किनारे खास तैयारीओ थई रही है। सूरत महानगरपालिका और उत्तर भारतीय समाजना संयुक्त उपक्रमे अठवाडिया लाइन्स विस्तार में व्यवस्थित आयोजन ने आखरी ओप आपवामां आवी रह्यो छे। चेन्जिंग रूम, पीवाना पाणी, शरबत और प्रसादनी व्यवस्था करवामां आवी छे। समाजना 40 स्वयंसेवकोनी टीम सेवा माटे तैयार है। तापी नदीना किनारे स्टेज सहित तमाम तैयारीओ पूर्ण थई गई है। आ पर्व भक्तों माटे आध्यात्मिक और सांस्कृतिक रीते खास है, जेमां सूर्यदेव और छठी मैयानी आराधना करवामां आवशे अने सूरतना आयोजनथी शहरनी सांस्कृतिक रोनक वधशे। सूरतना सरथाना प्राणी संग्रहालय नेचर पार्क ने दिवाળી ફળી છે। દિવાળી વેકેશન દરમિયાન 80,000 કરતા વધુ મુલાકાતીઓ મુલાકાત કરી છે। 7 દિવસના સમયમાં 81,119 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી। દિવાળી વેકેશન દરમિયાન નેચર પાર્કને 22.95 લાખથી વધુની આવક થઈ છે। વધુ 4 ટિકિટ બારી શરૂ કરી કુલ 8 ટિકિટ બારી શરૂ કરાઈ છે। સુરત સહિત આસપાસના જિલ્લાઓના લોકોએ મુલાકાત લીધી। દર વર્ષે નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારના મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે। આ વર્ષે કુલ 81,119 મુલાકાતીઓએ તારીખ 16થી ગઈકાલ સુધી મુલાકાત લીધી છે અને તેનાથી સુરત મહાનગરપાલિકાને કુલ 22,95,300 રૂપિયાની આવક થઈ છે। કુલ 490 પ્રકારના પશુ પક્ષીઓ છે। 490ની સંખ્યામાં પશુ પક્ષીઓ છે, જેમાં વાઘ છે, સિંહ છે, સફેદ વાઘ છે, દીપડા છે, પરુ છે અને હિપ્પો છે, તેમજ જળ બિલાડી છે। આ બધી જગ્યાના આ જે પ્રાણીઓ છે એનો મુલાકાતીઓમાં ખાસ કરીને ક્રેઝ રહેતો હોય છે।
દિવાળીના તહેવારે યાત્રાધામ દ્વારકા ભક્તોના ધસારાથી ગુંજી ઉઠ્યું છે. દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે ઉમટ્યા છે, જેના કારણે શહેરમાં ઉત્સવી માહોલ છવાયો છે. જોકે ભીડ વચ્ચે ધક્કામુક્કી દરમિયાન એક રેલિંગ ગેટ તૂટવાનો બનાવ પણ સામે આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને નિયંત્રિત કરવા વહીવટે ખાસ રૂટ ડાયવર્ઝન ગોઠવ્યું છે. ભીડ નિયંત્રણ માટે સિક્યુરિટી સ્ટાફ અને વોલેન્ટિયર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભક્તોને સુગમ દર્શન મળે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં કતારબદ્ધ વ્યવસ્થા અને સુરક્ષાનો સમાવેશ થયો છે. વહીવટે ભક્તોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી છે. સાથે જ તંત્રનું કહેવું છે કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. ભક્તોની સુવિધા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. દ્વારકાનો આ ઉત્સવી માહોલ ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું સંગમ રચી રહ્યો છે. દિવાળીનો તહેવાર ભુજ શહેરમાં નવી રોનક લઈને આવ્યો છે. રજાઓના માહોલમાં ભુજના ઐતિહાસિક સ્થળો એ પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે, ત્યારે પ્રાગ મહેલની રાજાશાહી ભવ્યતા અને આઈના મહેલના કિંમતી આઈનાઓ તેમજ પ્રાચીન કલાકૃતિઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ, કલા અને સ્થાપત્યની અનોખી છટા નિહાળવા ઉમટી રહ્યા છે. તહેવારી મોસમને ધ્યાનમાં રાખીને પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અને સફાઈની ખાસ કાળજી લેવામાં આવી છે. આ પ્રવાસન સિઝન સ્થાનિક વેપારીઓ, રિક્ષા ચાલકો માટે આવકનો સોનેરી અવસર બની છે. શહેરની હોટેલો, રેસ્ટોરન્ટ, બજારોમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. પ્રવાસીઓના વધતા ધસારાથી ભુજમાં ઉત્સવી અને જીવંત માહોલ છવાયો છે. સ્થાનિક વહીવટે પણ પ્રવાસીઓની સુવિધા માટે વ્યાપક આયોજન કર્યું છે. આ દિવાળીએ ભુજની યાત્રા ખરેખર યાદગાર બની રહી છે. ત્યાં આપણે જે જોયું દરબારગઢ પ્રાગ મહેલ, જે આપણા ભુજના પર્યટન સ્થળોમાં નામાંકિત એક પ્રમુખ સ્થળ છે, અને દર વર્ષે દિવાળી વેકેશન અથવા જે વેકેશનના ટાઈમમાં કચ્છ આવતા દરેક પ્રવાસીઓ એક વાર તો અચૂક પ્રાગ મહેલની મુલાકાત લે જ છે. અને આ વખતે પણ જેમ આપ જોઈ શક્યા હશો એ સારો એવો પ્રવાસીઓનો પ્રવાહ આપણે દરબારગઢ પ્રાગ મહેલમાં આવ્યો છે. કચ્છનો રાજ પરિવારનો ઇતિહાસ અને ત્યાં જે કચ્છના રાજા જે બેસતા દરબાર, ત્યાંથી કચ્છનું રાજભાર સંભાળતા, એ જોવા અને માણવા માટે કચ્છ વિશે વધુને વધુ માહિતીઓ અમારે અહીંયાથી મળી રહે છે પ્રવાસીઓને. નહીં દેખા તો કુછ નહીં દેખા ને સાર્થક કરવા માટે કચ્છ લોકો આવી રહ્યા છે, અને કચ્છમાં આવતા પ્રવાસીઓને વ્હાઈટ રણ નહીં દેખાય એવી ભીતિ થઈ રહી છે. તો એના માટે ખૂબ ખબર અમે કહીએ કે કચ્છમાં અત્યારે ભીરંડિયારાથી ઓંડવના રસ્તા ઉપર 11 કિલોમીટરના જગ્યા ઉપર અત્યારે ખૂબ જ સરસ વ્હાઈટ રણ આપને જોવા મળશે. તો આવનાર બધા જ પ્રવાસીઓને વિનંતી કે જો કચ્છનું વ્હાઈટ રણ જોવું હોય તો ઓંડવની મુલાકાત જરૂરથી લેજો, અને ભીરંડિયારાનો માવો ખાઈ કચ્છની મુલાકાતે દરિયો છે અમારી પાસે, માંડવીનો ધોળાવીરા છે, હડપ્પન સંસ્કૃતિનું હેરિટેજ વિલેજ છે, આપણું કચ્છમાં માતાનો મઢ છે, નારાયણ સરોવર છે, કોટેશ્વર છે, અને વિવિધ ફરવાની જગ્યાઓ ફરી કચ્છ ભુજની મુલાકાત લઈ ભુજમાં અલગ અલગ ફરવાના ખૂબ સારા સ્થળો છે. બહુ મસ્ત હતું બધું, મતલબ જૂનવાણી બધું જોવા મળ્યું. મોરબીથી આવે છે અને કચ્છમાં એક સ્વામિનારાયણ મંદિર ગયા હતા અને પછી અહીંયા આવ્યા છે. તમે સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી છે, કેવો અનુભવ રહ્યો તમારો? ये बहुत मस्त है. मैं 3 दिन से यहाँ कच्छ पे हूँ, और इसके पहले हम उत्सव रन में थे. उत्सव रन से आज सीधे यहाँ भुज के जो आईना महल है और जो महल है वही देखने आए हैं स्पेशली. इसके बाद हम मांडवी बीच भी जाएंगे. महल का रख रखाव अच्छा है, थोड़ा सा और मेंटेन करने की जरूरत है, लेकिन फिर भी मैंने देखा काफी कुछ यहाँ बेटर है. आईना महल तो हम आए तो उसके पहले बंद हो चुका था. वेट कर रहे हैं कि 3 बजे के बाद हम आईना महल जाएंगे. હાલ દિવાળીનું વેકેશન હતું, બાળકોને પણ રજા હતી, એટલે મેં આ વખતે કચ્છ પ્રવાસનું પ્રોગ્રામ ગોઠવેલો MSK ટૂર આણંદ થકી. અમને ખૂબ આનંદ આવ્યો અને કચ્છનો પ્રવાસ કરવા જેવો છે. એવી રીતે કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય, એ વાત સાચી છે. અમને ખૂબ આનંદ આવ્યો.
અમદાવાદમાં ફટાકડા ફોડતા સમયે સગીરાનું મોત નીપજ્યું છે. કેટલાક લોકોએ લોખંડની પાઇપની અંદર ફટાકડો ફોડ્યો. ફટાકડો ફોડતા જ પાઇપ સગીરાના માથે વાગતા ઇજાગ્રસ્ત થઈ હતી. સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું છે. 21મી ઓક્ટોબરે રાત્રે આ ઘટના બની હતી. ન્યૂ રાણીપ તરફના વિસ્તારના મેગા આર્કેડ ખાતે આ દુર્ઘટના બની હતી. પોલીસે 3 યુવકો સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. સાબરમતી પોલીસે એક યુવક 2 સગીર સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 21/10/2025ના રાત્રિના આશરે 12 વાગે ચેનપુર વિસ્તારમાં મેગા આર્કેડ નામની એક સોસાયટી આવેલી છે. ત્યાં 3 છોકરાઓ ખુલ્લા રસ્તા ઉપર લોખંડના પાઇપમાં ફટાકડા ફોડતા હતા અને આ વસ્તુને કારણે અચાનક ફટાકડા ફૂટવાથી તે પાઇપની લોખંડની કરત તેમજ પાઇપ છટકીને દૂર જતા રહેલ અને જેના કારણે ત્યાં બાજુમાં ફટાકડા ફોડતા એક દીકરીને માથાના ભાગે ઈજા થયેલ, જે બાબતે શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ દીકરીનું તે દિવસે સાંજે આશરે 6 વાગે મરણ નિપજેલ, જેના આધારે પ્રથમ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ કામે વધુ તપાસ કરતાં 2-3 વિડીયો ફૂટેજ સામે આવેલ, જેના આધારે આરોપીઓની ઓળખ થઈ ગઈ અને આ આધારે આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં ફટાકડા ફોડતો વિડીયો વાયરલ થયો છે. અપહરણના આરોપીએ ઉજવણીના નામે વિસ્તારને બાનમાં લીધો. નરોડા પાસે એસપી રિંગ રોડ પર દીપક નામના શખ્સનો વિડીયો વાયરલ થયો છે. રસ્તા પર જોખમી રીતે ફટાકડા ફોડી લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. મહત્વનું છે કે દીપક દેસાઈ ઉર્ફે કરાઈ સામે અગાઉ પણ અપહરણનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. તો આ તરફ રાજકોટમાં પણ નબીરાઓ બેફામ બન્યા છે. ચાલુ કારમાં ફટાકડા ફોડતો વિડીયો વાયરલ થયો છે. નબીરાઓએ ચાલુ કારમાં ફટાકડા ફોડ્યા છે. લક્ષ્મીનગર બ્રિજ પાસેનો વિડીયો વાયરલ થયો છે. ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમમાં મૂક્યો છે. કારમાંથી ફટાકડા બહાર ફેંકતો આ શખ્સ વિડીયોમાં કેદ થયો છે. મોરબી માળિયા હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. એક વાહનમાં 15થી વધુ લોકોની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. વાહનની પાછળ મહિલાઓ સહિતના લોકો લટકતા દેખાઈ રહ્યા છે. હાઈવે પર પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયો દિવાળી સમયનો હોવાનું અનુમાન છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. સુરતના મહુવાના ગોપલા ગામે થયેલ મારામારીનો મામલો સામે આવ્યો છે. 2 સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. આદિવાસી સમાજ દ્વારા આજે આક્રોશ સભા યોજાઈ. આક્રોશ સભામાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય ઇજાગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગો થયો હતો. આરોપીઓને પકડવા અનંત પટેલે પોલીસને અલ્ટિમેટમ આપ્યું. પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપડા ગામે આદિવાસી સમાજના આગેવાન શૈલેષભાઈ પર અન્ય અસામાજિક તત્વો દ્વારા પાવડા અને દાંતેડા વડે હુમલો કરીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યું હતું. એટ્રોસિટી દાખલ કરી છે એમના પર, પરંતુ સુરત જિલ્લામાં અવારનવાર આવી ઘટના બને છે અને પોલીસ તંત્ર એના પર રહેમ નજર રાખે છે. જેટલા પણ આરોપી હતા એમાંના 2 આરોપી હજુ ધરપકડ કરવાના બાકી છે. જો 1 અઠવાડિયામાં 2 આરોપી ધરપકડ ન થાય તો અમે મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું. સુરતમાં દારૂ પાર્ટીમાં નબીરાને છાવરવા મુદ્દે ગુજરાત ફર્સ્ટની અસર થઈ છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે અલથાણ પોલીસને ભાન થયું છે. અલથાણ પોલીસે આરોપી નબીરાને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. કેસ અંતરવન હોટેલ બહાર જેનમને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. જેનમ શાહની ફરજમાં રૂકાવટ બદલ અટકાયત કરવામાં આવી છે. 16 ઓક્ટોબરે અલથાણ પોલીસે હોટેલમાં રેડ કરી હતી. 4વ્હીલર કારમાંથી દારૂની બોટલો અને બિયર મળી આવી હતી. સમીર શાહના પુત્ર જેનમ શાહની કારમાંથી દારૂ મળી આવ્યો હતો. પીએસઆઈ પર હુમલાનો પ્રયાસ અને જીભાજોડી કરવામાં આવી હતી. પિતા સમીર શાહ અને દારૂ આપનાર બ્રજ શાહની ધરપકડ કરી હતી.
ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. બિઝનેસમેનના પુત્ર જનમ શાહની શાન ઠેકાણે પાડતી પોલીસ જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટે પોલીસની ઢીલી નીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ નબીરાને છાવરતી પોલીસે ફરિયાદ કરવાનું ટાળ્યું પણ હતું. પોલીસ પર હાથ ઉપાડવા છતાં કોઈ જ ફરિયાદ થઈ ન હતી. અંતે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસને ભાન થયું. પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વિડીયોની અંદર જે છે પીએસઆઈ બીબી પટેલ સાહેબનાઓ સાથે જે છે ઝપાઝપી કરતા જે શખ્સ દેખાઈ આવે છે, જૈનમ શાહને આજરોજ અટક કરીને બનાવવાળી જગ્યા પર જે છે એમનું પંચનામું કરવા માટે લાવેલા. અગાઉ શા માટે છોડી દેવામાં આવતો સર? અગાઉ જે એમનું જે એજ્યુકેશન જે છે એને ધ્યાને રાખીને અને જે એમને એક વિદ્યાર્થી તરીકે હોય તેઓ પોતાની ભૂલ સ્વીકારતા હોય એઓને માફીપત્ર આપીને જવા દેવાના હતા, પરંતુ હાલ જે છે અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમને જૈનમ શાહ જે છે પીડીપીયુ ગાંધીનગર જે યુનિવર્સિટી છે એની અંદર કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. સર, કેટલા મુદ્દામાલ મળી આવ્યા? સંદેશો આપવા માંગશો આવા લોકોને કે કાયદો કાયદાનું કામ કરે છે? ચોક્કસ જે પોલીસ વિભાગ જે છે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે છે, આપ સૌ જાણો છો, અને આ પ્રકારના જો બનાવો બનશે તો એમની વિરુદ્ધ જે છે એ એક્શન લેવામાં આવશે. જે આપના માધ્યમથી વિડીયો વાયરલમાં મુદ્દામાલ પણ જોવા મળ્યા હતા, એટલે બેની ટીએ નથી. આજે એ બાબતે જે છે અલગથી બલેનો ગાડી જે છે પ્રોહિબિશનના ગુનામાં, એ ઉપરાંત જે બિયર જે મળેલા એ અલગથી જે છે જૂના પ્રોહિબિશનના ગુનાના કામે એમને અમે જે છે કબજે લીધેલા છે. આ જે ફરજ રૂકાવટનો ગુનો છે એની અંદર જે મિની કૂપર ગાડી જે છે જેની અંદર આવેલા હતા એ કબજે લીધેલી છે. સુરતમાં હત્યાના પ્રયાસનો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. 18 વર્ષ પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રજૂ તિવારી સામે ગુનો. એસઓજીએ જોનપુર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મિત્ર વિનોદ સાથે મળી ગૌતમ પટેલ પર ફાયરિંગ કર્યું હતું. તો સુરતમાં હત્યાના પ્રયાસનો નાસ્તો ફરતો આરોપી આખરે 18 વર્ષ પછી ઝડપાયો છે. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રજૂ તિવારી સામે ગુનો નોંધાયેલો હતો અને 18 વર્ષ બાદ આ આરોપી ઝડપાયો છે. એસઓજીએ જોનપુર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મિત્ર વિનોદ સાથે મળીને ગૌતમ પટેલ પર ફાયરિંગ કર્યું હતું. પાટણના જસોમાઉ ગામે અકસ્માત સર્જાયો. ખોડલ હોટલ પાસે એક મહિલાનું મોત નીપજ્યું છે. બે ઘાયલ થયા છે. ગાડીનું ટાયર ફાટતા રિક્ષા સાથે અથડાઈ. રિક્ષામાં આગ લાગતા રિક્ષા સંપૂર્ણ બળીને ખાક થઈ છે. મૃતકને પીએમ અર્થે હારીજ સરકારી હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદના વેજલપુરમાં જૂની અદાવતમાં હુમલો થયો છે. ફટાકડા ફોડી રહેલા કાકી ભત્રીજા પર હથિયાર વડે હુમલો થયો છે. અજય ઠાકોર અને તેના કાકીને સારવાર અર્થે ખસેડાયા છે. વિશાલ ઠાકોર, ગોવિંદ ઠાકોર, આર્યન ઠાકોર, સાહિલ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ સમયની માથાકૂટમાં હુમલો કરાયાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શખ્સોની શોધખોળ હાથ ધરી. ગુટો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે. એમાં જો ફરિયાદી છે અજય કનાજી ઠાકોર છે અને એને ઉપર એક જૂની અદાવતને કારણે હુમલો થયો હતો અને આ હુમલા કરવાનો અડે ઈસમનું નામ છે વિશાલ અમરજી ઠાકોર, ગોવિંદ વિષ્ણુજી ઠાકોર, આર્યન ઠાકોર અને સાહિલ ઠાકોર. એમાં વિશાલ જોડે ધારિયા હતા અને ગોવિંદ પાસે છરી હતી અને આ વિશાલે ધારિયા હાથમાં માર્યા હતા અને ગોવિંદે કમરના ભાગે છરી માર્યા હતા અને એની વાઈફ, ફરિયાદીની વાઈફ અને એની કાકીને પણ માઇનર ઈજા છે અને આ બધાની તપાસ અત્યારે ચાલુ છે. અમદાવાદના વેજલપુરમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 19 ઓક્ટોબરે ફ્રીજના શોરૂમમાં 20 લાખની વધુની રોકડની ચોરી થઈ. પોલીસે આરોપી આશિષ દેશભરતારને નાગપુરથી ઝડપ્યો છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં બનાવને પગલે ફરિયાદ નોંધાઈ હતી. વેજલપુર પોલીસે 18,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ મોટી રકમ દુકાનમાં ન રાખવા માટે અપીલ કરી છે. વેજલપુર પોલીસમાં ગરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ન હતા
પણ એક લિંક મળી હતી જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ, ડીસીપી ઝોન 7 સ્ક્વોડ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી. ગાંધીનગરના ગોલથરા ગામમાં નશેડીઓની ખેર નહીં, નશો કરતા પકડાયા કે નશાને વેપલો કરતા લોકોની હવે સજા થશે. દારૂનો નશો કરતા પકડાયેલા લોકોને ₹50,000નો દંડ થશે. દેશી દારૂનો વેપલો કરશો તો ₹1 લાખનો દંડ થશે. નવા વર્ષના દિવસે મળેલા ગામના લોકો વચ્ચે આ નિર્ણય લેવાયો છે. નવા વર્ષના દિવસે ગામના લોકોની મીટિંગ થઈ હતી અને તે દરમિયાન આ રૂપિયા પીતો પકડાશે એને 51 અને જે વેપાર કરશે એને 1,01,000 રૂપિયા આ ગરબાની સોગંદ થઈને બરોબર. અને એ અનુજા 3 દિવસ માટે પાડવામાં આવો તો દરેક પાર્લર વાળાએ 3 દિવસ બંધ રાખવાનું. નકર 11,000 રૂપિયા એ બરિયા બાપ આપણા મંદિરમાં તો આગળ જોન કરવા દે છે. બરોબર. દૂધની દૂધ તો આવી હતા તો બરાબર હોય દૂધ તો મારા જે ગીર સોમનાથના ઉનામાં સિંહની પજવણી સામે કાર્યવાહી થઈ છે. જસાધાર રેન્જમાંથી વેરાવળના 3 યુવાનોને ઝડપી લીધા છે. બાબરિયા રેન્જના અધિકારી જસાધાર આરએફઓને સોંપ્યા છે. મોબાઈલ તપાસતા સિંહ પજવણીના વિડીયો મળી આવ્યા છે. વન વિભાગે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 27 ઓક્ટોબરના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે. જૂનાગઢના ટીકરમાં શહીદ જવાનની અંતિમ વિધિ કરાઈ. ભરત ભેટારિયાનું 2 દિવસ પહેલા નદીમાં ડૂબી જતા અવસાન થયું છે. મિત્રો સાથે ટીકર પાસેની ઓઝત નદીમાં નહાવા ગયા હતા. શહીદ ભરત ભેટારિયાએ ડૂબતા 2 મિત્રોને બચાવ્યા. પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા શહીદ થયા. કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય અંતિમ વિધિમાં હાજર રહ્યા.